હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસમાં વાર્ષિક પરીક્ષા પેપર 2026નું 40 ગુણનું પેપર જોવાના છે। તો કેવા પ્રશ્ન પૂછાય અને એમની અંદર આપણે કેવા પ્રકારના જવાબ લખવાના થાય તો એની ચર્ચા કરીએ। તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે તો ખરું, એકવાર ટ્રાય કરી લેવાની, બરોબર। તમારા મોઢા પર હાથ અડાડી રાખીને મોંમાંથી ફૂંકવામાં આવે ત્યારે હવા ઠંડી લાગે છે, ખોટું। દોડવાથી હૃદયના ધબકારા ઘટી જાય છે, ખોટું। ઠંડી હવા નીચે આવે છે, ખરું। ટૂંકમાં જવાબ આપો। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાથી ખેતીમાં થતા ફાયદા। એ પેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આવા સરસ મજાના પેપર સોલ્યુશનની અમારે આ પીડીએફ જોઈએ છે થિયરી માટે, તો મળી જશે? હા ભાઈ, ધોરણ 5 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો સરસ મજાના મળી જશે। દરેક વિષયના 4-4, 5-5 પેપરો છે। આ ઉપરાંત વિડીયો લેક્ચર પણ છે, બરાબર, જે આપણે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ 5 ની અંદર જઈ અને તમે પેપર પ્લાન લઈ શકશો। 3 થી 12 માં તમારું ધોરણ પસંદ કરી, પછીના વર્ષનું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો। તો શું કે છે, રાસાયણિક ખાતરથી પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે, પાકના છોડનો વિકાસ સારો થાય છે। બીજું, જમીનમાં ખેતીનું ઉત્પાદન ખૂબ જ સારું થાય છે। જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે, આથી પાક ઉત્પાદન વધે છે, ખેતીની આવકમાં વધારો થાય છે। તમારા ઘરે શેકીને અને તળીને બનાવવામાં આવતા બે ખોરાક જણાવો। તો શેકીને રોટલી, ભાખરી, પાપડ, મકાઈ, રીંગણ, તળીને પૂરી, મરચા, સમોસા। ખોટો શબ્દ ચેકી વાક્ય ફરીથી લખો। પોલિયો વાયરસજન્ય રોગ છે। ગ્રેગર મેન્ડલે ચણાના છોડ પર પ્રયોગ કર્યા નથી, જોજો, વટાણાના છોડ પર પ્રયોગ કર્યા છે। જન્મ સમયે અમુક લક્ષણો આપણા માતા તરફથી મળે છે। ડાયાબિટીસ, મધુપ્રમેહ વાયરસજન્ય રોગ નથી, વારસાગત રોગ છે। નકશાના આધારે એક શબ્દમાં જવાબ લખો। જો આપણે નકશો આપ્યો હશે, બરોબર, જે સૌથી તમને અઘરો લાગે છે તે ધાર્મિક સ્થળો, શિલ્પ સ્થાપત્યો, ગિરિમથક, અભયારણ્ય, પ્રવાસી સ્થળો, રેતાળ, સમુદ્ર તટ, બરોબર, આ જરાક જોઈ લેવું। કર્કવૃત પસાર થતું હોય તેવા એક જિલ્લાનું નામ। કચ્છ, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી। ગિરિમથક આવેલો હોય તેવા જિલ્લાનું નામ। ડાંગ। મહારાષ્ટ્ર રાજ્યને સરહદને અડીને આવેલા કોઈ પણ એક જિલ્લાનું નામ। છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ। માતાનો મઢ કયા જિલ્લામાં આવેલો છે? કચ્છ। ટૂંકમાં જવાબ આપો। તમને ગમતી એક રમતનું નામ જણાવી તે રમત રમવામાં પડતી 2 મુશ્કેલીઓ જણાવો। મને ગમતી રમતનું નામ ક્રિકેટ છે। શેરીમાં લોકો રમત રમતા અટકાવે છે કારણ કે તેમની બારીના કાચ અને વાહનોના કાચ તૂટી જવાની બીક છે। રમતનું મેદાન અમારા ઘરથી ખૂબ જ દૂર છે, જ્યાં એકલા જવું મુશ્કેલ છે। લોકો સ્થળાંતર કરતા હોય તેવા 2 કારણો જણાવો। શહેરોમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે। સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે। બાળકોને સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે। ખાલી જગ્યા પૂરો। ભાવિના પટેલ ટેબલ ટેનિસ રમત સાથે જોડાયેલ છે। અર્જુન એવોર્ડ રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે। અનુજના પરિવારને રહેવા માટે સિંદુરી ગામમાં જગ્યા મળી હતી। મુકાદમ શેરડીની ફેક્ટરીના પ્રતિનિધિ હતા। પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી લખો। નીચેનામાંથી કયો નંબર ડાયલ કરવાથી એમ્બ્યુલન્સની મદદ મેળવી શકાય? 108। સ્વચ્છતા જાળવવી કોની ફરજ છે? આપણા સૌની। અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું હતું? નદી પર બંધ બાંધવાનો હોવાથી। લોકો જંગલમાં ઓછામાં ઓછા કેટલા વર્ષથી રહેતા હોય તો તેઓને જંગલના હકનો કાયદો 2007નો લાભ મળી શકે? 25 વર્ષથી। સવિસ્તાર જવાબ આપો। સફાઈના મહત્વ વિશે વિગતવાર વર્ણન કરો। તો આપણા ઘર, શાળા કે આસપાસ સફાઈ સ્વચ્છતા રાખીએ તો માખી, મચ્છર અને રોગોના જંતુઓનો ઉપદ્રવ થતો નથી, પરિણામે આપણે રોગ થતો નથી અને આપણું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે, જેથી આપણું મન પ્રફુલ્લિત રહે છે। જો સ્વચ્છતા સફાઈ રાખવામાં આવે તો આપણને સારું સૌંદર્ય નિહાળવા માટે મળે, જેથી મનની શાંતિ મળે। હાલો, અમૂલ ડેરી, તો તમારે સામે 2 નથી લખવાનું, પરંતુ શું લખવાનું છે? આણંદ। સિંહનું અભયારણ્ય તો જુનાગઢ। સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા, ઝૂમ કૃષિ,
આણંદ. માગ્યા મુજબ જવાબ આપો. તમે જોયું હોય તે સ્થળનું નામ અને તેની બે વિશેષતા. મેં સરદાર સરોવર બંધ જોયો છે. તે ગુજરાતનો સૌથી મોટો નદી પરનો બંધ છે. તેમાં વધુ માત્રામાં પાણીનો સંગ્રહ થાય છે, જે નહેર દ્વારા ગુજરાતના ગામડા સુધી સિંચાઈ માટે પહોંચાડવામાં આવે છે. ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે. તફાવતના બે મુદ્દા લખો. રવિ પાક અને ખરીફ પાક. શિયાળાની ઋતુમાં થતા પાકને રવિ પાક કહે છે. ચોમાસાની ઋતુમાં થતા પાકને ખરીફ પાક કહે છે. ઉદાહરણ તરીકે ઘઉં, ચણા, જીરું, ધાણા વગેરે. નામમાં મકાઈ, બાજરી, મગ, મગફળી, કપાસ વગેરે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. તમને આ સોલ્યુશન કેવું લાગ્યું ચોક્કસથી કમેન્ટ કરજો. અને હા, બધા વિદ્યાર્થી મિત્રોને સારા ગુણ પ્રાપ્ત થશે એવી શુભકામના આપણે પાઠવીએ છીએ. બરાબર? તો બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.